નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુરની ધરતી પર પ્રતિવર્ષ ગુજરાત સરકાર દ્વારા માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે માતૃગયા તીર્થ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સદર કાર્યક્રમ માણવા માટે સિદ્ધપુર સહિત આજુબાજુના ગામડા અને શહેરના લોકો વિશાળ સંખ્યામાં આવે છે. રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા પહેલા સરસ્વતી નદીના પટમાં યોજવામાં આવતો હતો, પણ છેલ્લા કેટલાક સમયથી આ કાર્યક્રમ માલિકીની ખાનગી જગ્યામાં યોજવામાં આવે છે. પણ નકારાત્મક કરી આપે છે. જાગે છે, પણ સત્તા આગળ આ વર્ષે પણ આ માતૃવંદના કાર્યક્રમ યોજાશે તો અમારી સમસ્યા નિવારણ પંચ સિદ્ધપુરની આપ સાહેબ આ કાર્યક્રમનું આયોજન સિદ્ધપુર સરસ્વતી નદી પટમાં કરવામાં આવે, જેના લીધે માતૃવંદના કાર્યક્રમની ગરિમા જળવાઈ રહે. સરસ્વતી ઘાટ આગળ સરકાર દ્વારા સુંદર મજાનું તેજ સરસ્વતી નદી જ્યાં કારતકનો મેળો યોજાયો એ વિશાળ જગ્યા પર સરકાર ઉપયોગમાં લઈ કાર્યક્રમનું આયોજન કરે એવી અમારી નમ્ર વિનંતી છે. અમારી આ વ્યાજબી માંગણી અને અવગણી વિભાગ જો કોઈ ખાનગી જગ્યાએ આયોજન કરશે તો ન છૂટકે અમારે કાર્યક્રમનો વિરોધમાં સિદ્ધપુરના લોકોને સાથે રાખીને આંદોલન કરવાની સંપૂર્ણ જવાબદારી રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ પાટણની રહેશે. અમને આશા છે કે આપ શ્રી માતૃવંદના કાર્યક્રમની ગરિમા જળવાઈ રહે એવા નિર્ણય લઈ કાર્યક્રમનું આયોજન કરશો. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે. સોળ ગામોમાં 42 ગામોને કસરા દાંતીવાડા નર્મદા કેનાલ આધારિત પાઇપલાઇન દ્વારા તળાવો ભરવાની યોજનાની કામગીરી પ્રગતિમાં છે. આ કામ થવાથી સરસ્વતી નદી રિચાર્જ થશે અને તાલુકાના ગામોમાં સિંચાઈ પીવાના પાણીના સ્તર ઊંચા આવશે અને સિદ્ધપુર મત વિસ્તારના લોકોને જીવન ધોરણ ઊંચું લાવવા ઉપયોગી થશે. માગસર સુદ બીજને ગુરુવારના રોજ પાટણના ખીમટામાં આવેલ બહુચર માતા મિત્ર મંડળના સહયોગથી શ્રી બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે રસ રોટલીના પ્રસાદનું ભક્તિસભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. તો સિદ્ધપુરમાં આવેલ બહુચર માતાજી મંદિરમાં 20 થી 25 લીટર રસનો રાજભોગ માતાજીને ધરવામાં આવ્યો હતો. શ્રી વલ્લભ ધોળા ભટ્ટ દ્વારા માગસર સુદ બીજને 1732ની સાલમાં બહુચર નામથી બ્રાહ્મણોને રસ રોટલીનો પ્રસાદ ખવડાવવામાં આવ્યો હતો. એ પરંપરા મુજબ ગુરુવારના રોજ પાટણના ખીમટા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે રસ રોટલીનો પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ તાલુકાના કુણઘેર ગામની એક પરિણીત યુવતીના નામનું ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતીના નામથી વિભત્સ મેસેજ તથા ગાળો લખી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી મહિલાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનારી પાટણની યુવતીનો પત્તો પાટણ પોલીસની સાયબર સેલ પોલીસે મેળવીને તેની પાછળ આઈપીસી 292, 489 તથા આઈટી એક્ટ મુજબનો ગુનો નોંધ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ પાટણ તાલુકાના કુણઘેર ગામે રહેતી પરિણીત મહિલાના નામની ઇન્સ્ટાગ્રામ આઈડી કોઈએ બતાવેલ હોવાનું તેમને તેમના કાકાના દીકરાએ જણાવ્યું હતું. જેથી મહિલાએ આ ઇન્સ્ટાગ્રામ આઈડી કોણે બનાવેલ છે તે જાણવા માટે પોતાના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ આઈડી ઇન્સ્ટોલ કરી મેસેજ કરી જાણવાની કોશિશ કરી હતી અને તેમના નામની ખોટી આઈડી કેમ બનાવેલ છે તેમ પૂછતા તેણે પોતાનું અને પોતાના પતિનું નામ જણાવેલ કે જે કુણઘેરની યુવતી અને તેના પતિના નામ સાથે મળતા હતા. તેથી તેણે આ મહિલાને તેમના પતિ તથા તેમના દીકરાના ફોટાઓ મોકલ્યા હતા તેમજ વિભત્સ મેસેજ તથા ગાળો લખી મૂકી ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરેલી જોવા મળી હતી. રાજ્યમાં ભારત સરકાર પુરસ્કૃત તથા લોકોની સહભાગિતાવાળી મિશન વાત્સલ્ય યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત દરેક જિલ્લામાં જિલ્લા બળ સુરક્ષા એકમ કાર્યરત છે. એકમ દ્વારા બાળકોના અધિકારો, કાયદાકીય જોગવાઈઓ, જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપવું, બાળ લગ્ન જાગૃતિ, બાળ મજૂરી અટકાયત, ભિક્ષાવૃત્તિ અટકાયત તેમજ બાળકો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ અપાવવો વગેરે અંતર્ગત જાગૃતિ લાવવાની કામગીરી કરવામાં આવે છે. જેના ભાગરૂપે પાટણ જિલ્લાના હોટલ એસોસિએશન તથા વેપારી એસોસિએશન સાથે બાળ મજૂરી ભિક્ષાવૃત્તિ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવી હતી. સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં વિચિત્ર અકસ્માત સર્જાયો. કપાસ ભરેલા ટ્રેક્ટરમાં વીજ તારનો તણખો પડ્યા બાદ આગ ફાટી નીકળી. સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે ગુરુવારે સવાર દ્વારા મળતી માહિતી મુજબ એક ટ્રેક્ટર કપાસ ભરીને વજન કાંટાએ વજન કરવા ગયું હતું ત્યારે વીજ પુરવઠો વાયર ઉપરથી છૂટો પડીને ટ્રેક્ટરની અંદર કપાસમાં પડવાથી તણખો ઉત્પન્ન થયો હતો. ત્યારબાદ ટ્રેક્ટર ચાલક કપાસનો માલ લઈને અન્ય બીજા કપાસના ઢગલા પાસે ખાલી કરવા ગયું હતું ત્યારે 10 થી 10:30 વાગ્યાના સમયગાળામાં અચાનક આશરે 500 મણ કપાસના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી અને 200 મણ જેટલું ખાક થઈ ગયું હતું. જેની ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આથી ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે શ્રી અરડેશ્વર મહાદેવના નૂતન મંદિરની શિખર તેમજ શિવ પરિવાર દેવતાઓની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ તેમજ વિશ્વમાં સર્વ ઉપદ્રવ વિનાશપૂર્વક વિશ્વ શાંતિ અર્થે તેમજ સર્વે
ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્યિત દુઃખ ભાગવતે ઇતિ હેતવે 1 કરોડ આહુતિ પૂર્વક 11 કુંડી પંચ અતિરુદ્ર તુલ્ય અતિ મહારુદ્ર શાંતિ પાઠાત્મક સતચંડી યજ્ઞ નું ભવ્ય આયોજન કરેલ છે. તો તમામ ધર્મપ્રેમી જનતાને તન મન અને ધનથી સારા સાથ સહકાર આપી લાભ લેવા નમ્ર વિનંતી છે. યજ્ઞનો પ્રારંભ મહાવદ 11 બુધવાર તારીખ 6/3/2024 પૂર્ણાવતી મહાવદ અમાવસ્યા રવિવાર 10/3/2024. પૂજા તથા હવનનો લાભ લેવા સંપર્ક કરો. સરનામું શ્રી અરડેશ્વર મહાદેવ મંદિર દેવશંકર ગુરુ મહારાજનો આશ્રમ સિદ્ધપુર નદી તટ. શ્રી કનુભાઈ ડિઝાઇન મેનેજમેન્ટ ટ્રસ્ટી 99 241 79 662. ટ્રસ્ટી શ્રી વિક્રમભાઈ જી પંચોલી ગુરુજી. મોબાઈલ નંબર 93 281 91 154.